કન્ટિન્યુ ચાલુ કરી દીધું પરેશભાઈ લાઈટ બંધ કરી દીધું। આજ રોજ અમારા દ્વારા એક દૂધનું ટેન્કર જે વિસાવદર પાસેના લેરિયા ગામથી બહાર નીકળતું હતું અને જુનાગઢની ગિરનાર ડેરી છે એની અંદર ઠલાવવામાં આવતું હતું, તો અમને શંકાસ્પદ લાગતા એ ટેન્કરને અમારા દ્વારા રોકવામાં આવ્યું। 112 નંબરને કોલ કરી પોલીસને જાણ કરી, પીઆઈને જાણ કરી અને ફૂડ એન્ડ સેફ્ટી ડ્રગ્સના જે અધિકારી છે એને જાણ કરી। અને આજે જ્યારે જાણ કરતા એફએસએસના અધિકારી ઉપલબ્ધ છે, પ્રશાસન તંત્રના જવાબદાર અધિકારીઓ ઉપલબ્ધ છે, પરંતુ જોવા જઈએ તો આજે અમને એવું કહેવામાં આવ્યું છે કે એફએસએસના જે ઉચ્ચ અધિકારીઓ જે ગાંધીનગરની એસી ચેમ્બરમાં બે છે તે, જુનાગઢની એસી ચેમ્બરમાં બે છે તે અને અહીંયા જે ઉપસ્થિત એફએસએસના અધિકારી છે તે, એ લોકો એવું કહી રહ્યા છે કે આ દૂધ ટેસ્ટ કરવા માટે અમારી પાસે ટેસ્ટિંગ વાન, જે ટેસ્ટિંગ કીટ એ અમારી પાસે ઉપલબ્ધ નથી। હવે તમે વિચારો કે આપણે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ છે, એ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટનું કામ જ એ છે કે જ્યાં પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુની અંદર એડલ્ટ્રેશન લાગે તો એડલ્ટ્રેશનને ચેક કરવાનું કામ એ એફએસએસઆઈનું છે। હવે એફએસએસઆઈના અધિકારી એવું કહે છે કે છેલ્લા 6 મહિનાથી અમારી પાસે આ વાન જે છે રિપેરિંગમાં છે અને આ વાન જે છે અમારી પાસે ઉપલબ્ધ નથી। તો અમે એફએસએસઆઈના અધિકારીને આજે એક સરસ મજાની ટેસ્ટ ઓફ મિલ્ક જે ડિફેન્સ R&D ઓર્ગેનાઇઝેશન દ્વારા જે બનાવવામાં આવેલી છે તે કીટ એક ભેટમાં આપીએ છીએ, જેથી કરીને એને કોઈ વાંધો ન આવે। અને આજે એફએસએસના અધિકારી એવું કહે છે કે અમે તમારી પાસેથી એટલે કે આ જે દૂધના જે સેમ્પલ લેવામાં આવ્યા છે એ દૂધના સેમ્પલનું ટેસ્ટિંગ રિપોર્ટ અમે 6 મહિના પછી આપીશું। હવે તમે વિચારો, જેને એસેન્શિયલ આઇટમ કહેવાય એટલે કે જીવન જરૂરિયાતની જે વસ્તુ કહેવાય એનો રિપોર્ટ એ 6 મહિના પછી આપવાના છે। એટલે 6 મહિના પછી ઘણા બધા લોકોને કે કેન્સર થઈ ગયું હશે, ઘણા લોકોને ઓર્ગન ફેલ થઈ ગયા છે, ઘણા લોકોની લીવર, કિડની બધું ડેમેજ થઈ ગયું હશે, ત્યાર પછી રિપોર્ટ આવી શકે કે આ દૂધ સાચું કે આ દૂધ ખરાબ કે ખોટું કે નકલી કે મિશ્રણ વાળું કે ફેબ્રિકેટેડ કે કંઈ પણ। પરંતુ આજે અમારી પાસે આ ટેસ્ટ કરવા માટે ટેસ્ટ ઓફ મિલ્ક એટલે કે અમારી પાસે આની કીટ ઉપલબ્ધ છે અને આના માધ્યમથી અમે ફરીથી એક વખત કહી શકાય કે એવો પ્રયાસ કરવાના છીએ કે આ દૂધમાં એડલ્ટ્રેશન છે કે નહીં, અને એડલ્ટ્રેશન છે તો કઈ કઈ વસ્તુનું છે અને કઈ કઈ વસ્તુ નથી એ અત્યારે અમે ચેક કરવા જઈ રહ્યા છીએ। એક જે સ્ટ્રીપ છે એ અમે આની અંદર નાખીશું અને જે સ્ટ્રીપ છે એમાં કયા પ્રકારના કલર ચેન્જ થાય અને શું હોવાની શક્યતા છે કે નથી એ બધું જ એ આના દ્વારા એ ખ્યાલ આવશે। આ જે પહેલી સ્ટ્રીપ અમે જે નાખી છે એ ચેક કરે છે MQ1 ટેસ્ટ સ્ટ્રીપ। શું ચેક કરે છે? MQ1 એટલે કે મિલ્કની ક્વોલિટી। બીજું છે સ્ટાર્ચ છે કે નહીં એ ચેક કરે છે। આ ત્રીજું જે લિટમસ પેપર જે છે અમારી પાસે એ ચેક કરે છે કે દૂધની અંદર ફર્ટિલાઇઝર એટલે કે સોડા છે કે નહીં એ ચેક કરે છે। આ છે સ્ટ્રીપ કે યુરિયા છે કે નહીં તે ચેક કરે છે।
બરોબર આમ જ છે બરાબર છે. ધીરે ધીરે તમે અનુભાઈ થોડું થોડું હલાવો ત્યાં હું બીજી જે છે સ્ટીપ કે અંદર નાખું. આ જે લિટમસ પેપર છે એ ચેક કરે છે કે દૂધની અંદર ડિટર્જન્ટ છે કે નહીં. આ સ્ટ્રીપ જે છે એ ચેક કરે છે કે આની અંદર એસિડનું પ્રમાણ છે કે કેમ. 10 મિનિટ જેવો સમય લાગશે. ચલાવો. આ જે છે એ હાઇડ્રોજન પેરોક્સાઇડ ચેક કરે છે કે નહીં. આ દૂધની MQ2 છે એટલે દૂધની ક્વોલિટી છે એ ચેક કરે છે. ધીરે ધીરે થોડું હલાવવું પડે. ખાલી આમ આ છે આમ જ ટેસ્ટ કરવા તો જોવું પડશે. સિક્વન્સ હા સિક્વન્સ કલર કયો કયો ચેન્જ થાય છે નથી થતો છે કે નહીં ધીરે ધીરે થોડું હલાવો એટલે ખ્યાલ આવે. ધ્યાન રાખજો. કોઈનો કેમેરો જરાક નજીક લઈ લેજો એટલે કદાચ ખ્યાલ આવે. વચ્ચેથી ને જાઓ એમ નહીં ઉપરથી પકડો એટલે બોલું વચ્ચેનું ઢાંકણું એવું છે. અહીંયા છે ને ઓલું પટ્ટી છે બંધ લગભગ 2 થી 3 મિનિટ જેવું થશે. હજી થોડુંક ચલાવો અને હલાવો. હજુ હલાવવાનું ને ક્રમ ધ્યાન રાખજો. ક્રમ આજે શું કરવાનું છે? યુરિયા છે કે નહીં. હવે આમ 10 મિનિટ જેવું થઈ ગયું છે એટલે આ જે કલર જે ચેન્જ થયા છે એ ખરેખર શું દર્શાવે છે એ હવે આપણે ચેક કરીશું. આ પેલું જે છે એની અંદર યુરિયા. યુરિયામાં શું છે ભાઈ કન્ડિશન? યલો કલર થોડોક યલો કલરનું દૂધ થઈ જાય. આ રહ્યું યુરિયા. બીજા નંબરનું જો આમાં કઈ એડિટ કરેલું હશે એટલે કે કઈ બીજું વધારાનું નાખેલું હશે દૂધમાં તો યલો કલર થઈ જાય. ટેસ્ટ ઓફ યુરિયા ઓબ્ઝર્વેશન ચેન્જ ઇન કલર ઓફ સ્ટ્રીપ. એટલે કે જે સ્ટ્રીપ છે એનો કલર જો ચેન્જ થાય બરાબર યલો જેવો થાય લાઇટ યલો તો એમાં યુરિયા છે એવું સાબિત થશે. આમ જોવા જઈએ થોડોક કટકો થઈ ગયો છે. આ તમને કદાચ જો કેમેરાની અંદર દેખાતું હોય તો મને જરાક એવું લાગે છે કે લાઇટ યલો જરાક આમ તો છે. એવું તો નથી કે સંપૂર્ણ યલો થઈ ગઈ હોય. થોડું ઘણું દેખાય છે લાઇટ યલો. એટલે થોડું ઘણું કદાચ એવું બની શકે છે કે યુરિયાનું પ્રમાણ હોઈ શકે છે. હવે આ બીજું છે
કાસ્ટિક સોડા એટલે કે ન્યુટ્રીલાઇઝેશન. જો એમાં કઈ એડિટ કરેલું હશે દૂધમાં, મિલાવટ વાળું દૂધ હશે તો લાઇટ પિંક કલર થઈ આ જે છે એટલે કલર સ્ટ્રીપનો થવો જોઈએ કે દૂધનો થવો જોઈએ? ઓકે, હવે આ કલર જે છે એ તમારે હવે ચેક કરવાનો છે. કે થોડું ઘણું કઈ એડલ્ટ્રેશન હશે તો એનો કલર જે છે એ ચેન્જ થવો જોઈએ. આ દૂધ છે એ પણ અત્યારે લાઇટ પિંક દેખાઈ રહ્યું છે. આ સ્ટ્રીપ જે છે એ પણ થોડીક લાઇટ પિંક જેવી દેખાઈ રહી છે. એટલે કદાચ એવું માનવામાં આવે છે કે થોડું ઘણું કંઈક એડલ્ટ્રેશન હોઈ શકે છે. આ કારણ કે કલર આ તમારા બધાની સામે છે. એટલે આ થયું કોસ્ટિક સોડા, આઈ થિંક ના ન્યુટ્રીલાઇઝર કાસ્ટિક સોડા. હા, હવે એના પછી છે સ્ટાર્ચ. સ્ટાર્ચ જે છે બ્લુ કલર થવો જોઈએ, સ્ટાર્ચનું પ્રમાણ હોય તો. શેનો કલર બ્લુ કેનો થવો જોઈએ? સ્ટ્રીપનો. આ પૂરેપૂરું વ્હાઇટ છે. આની અંદર કોઈ પ્રકારનો ચેન્જ એ નથી આવ્યો. આ સ્ટ્રીપની અંદર તમે જોઈ શકો છો કોઈ પ્રકારનો ચેન્જ નથી. એટલે બની શકે છે કે સ્ટાર્ચનું પ્રમાણ આમાં નહીં હોય કારણ કે કલર ચેન્જ નથી થયો. આ સ્ટ્રીપ તમને દેખાતી હશે એ વ્હાઇટ કલરની છે. એટલે આની અંદર સ્ટાર્ચનું પ્રમાણ એ નહીં હોઈ શકે. ચોથું જે છે એ છે MQR ટેસ્ટ 1. આ એવું કે છે MQR ટેસ્ટ 1 કે જો 0 થી 25 મિનિટની વચ્ચે સ્ટ્રીપનો કલર ચેન્જ થાય તો સમજવાનું કે દૂધની ક્વોલિટી નબળી છે. 0 થી 25 મિનિટની વચ્ચે સ્ટ્રીપનો કલર ચેન્જ થાય તો સમજવાનું કે દૂધની ક્વોલિટી નબળી છે. કયો કલર હોવો જોઈએ? કયો કલર છે એમાં? કોઈ કયો પણ colour? ચેન્જ થાય, કોઈ પણ કલર ચેન્જ. આ થોડુંક 25 મિનિટ સુધી રાખવું પડશે. એટલે આ એમાં મેં રાખું છું કારણ કે આ થોડી વધારે સમય માગી લે છે એટલા માટે. આ છેલ્લે આપણે ચેક કરીશું. 0 થી 25 મિનિટ લગી જોવો. હવે જે છે એ સાબુ ડિટર્જન્ટ એટલે કે સાબુની પ્રમાણ છે કે નહીં, ડિટર્જન્ટનું પ્રમાણ છે કે નહીં એ ચેક આપણે કરીએ છીએ. જો સ્ટ્રીપ બ્લુ, યેલો અથવા ગ્રીન કલરની થાય તો એનું પ્રમાણ જણાશે. આ તમને કઈ લાગે છે? કઈ લાગે છે ભાઈ તમને? આ દૂધ ઉપરથી નહીં ખ્યાલ આવે છે અને આ સ્ટ્રીપ ઉપરથી નહીં ખ્યાલ આવે છે કે આની અંદર ડિટર્જન્ટનું પ્રમાણ હોઈ શકે છે. ગત વખતે આથી 15 દિવસ પહેલા તમને ખ્યાલ હશે કે જ્યારે દૂધને ડિસ્ટ્રોય કરવામાં આવ્યું ત્યારે એની અંદર 2-3 ફૂટના ફીણ વળતા હતા. તે ફીણ શેના કારણે વળતા હોય કે આપણે જે સાબુ હોય અથવા ડિટર્જન્ટ હોય એ ડિટર્જન્ટને કારણે એના ફીણ વળે. તો અત્યારે આની અંદર ડિટર્જન્ટનું પ્રમાણ છે કે નહીં તો આ સ્ટ્રીપનો કલર ચેન્જ થવો જોઈએ. આ સ્ટ્રીપનો કલર એ ચેન્જ થયો છે અને આ જે કહી શકાય દૂધ છે એ દૂધનો કલર એ ચેન્જ થયો છે. એટલે એવું બની શકે છે કે આની અંદર ડિટર્જન્ટનું પ્રમાણ હોય અને બધાને દેખાતું હશે વ્હાઇટમાંથી આખો કલર જે છે એ યલો થયો છે. ત્યારબાદ બોરિક આર્મ ટેસ્ટ, એસિડ ટેસ્ટ છે. બોરિક એસિડ ટેસ્ટ. જો આમાં સ્ટ્રીપ છે એ ઓરેન્જ કલરની થાય તો સમજવાનું કે મિશ્રણ છે. કઈ લાગે છે ભાઈ? બરોબર. એટલે કદાચ એવું મને એવું લાગે છે કે કદાચ હશે તો 25% જ હશે, એનાથી વધારે નહીં હોય. એના પછી હાઇડ્રોજન પેરોક્સાઇડ છે કે નહીં એ ચેક કરીએ. જો સ્ટ્રીપનો કલર ડસ્ટી યેલો કલર ટાઈપનો થાય તો સમજવાનું કે એમાં એનું પ્રમાણ વધારે છે. આ થોડું ઘણું એમાં માત્રા લાગે છે, બહુ વધારે પડતી માત્રા નથી લાગતી. એટલે 50% જે છે એવું લાગે છે. એટલે 50% આની અંદર જે કલર જે ચેન્જ થયો છે એટલે એને કારણે એવું કહી શકાય કે ભાઈ આમાં ડસ્ટી યલો જે છે કલર થયો છે એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ હોઈ શકે છે. હવે MQ2
એની અંદર શું છે MQ2 જો 0 થી 25 મિનિટની અંદર સ્ટ્રીપનો કલર કોઈ ચેન્જ નથી થયો તો સમજવાનું કે દૂધ ખૂબ નબળી ક્વોલિટીનું છે. હવે એનો કલર ઓલરેડી આ જે છે એ બ્લુ હતો અને બ્લુ ને બ્લુ એ રહ્યો છે, એટલે આની અંદર આ જે સ્ટ્રીપ છે એ સ્ટ્રીપનો કલર ચેન્જ એ હાલ સુધી નથી થયો. લગભગ 12 થી 15 મિનિટ જેવું થયું છે. આ 12 થી 15 મિનિટની અંદર આ કલર જે છે એ કલર સ્ટ્રીપનો કલર જે છે એ સ્ટ્રીપનો કલર તમને બધાને એ યથાવત લાગતો હશે. અને શું થઈ શકે સ્ટ્રીપનો કલર એને હોય તો દૂધ નબળું છે. દૂધ ક્વોલિટીમાં થોડું નબળું છે એવું કહેવા માંગે છે. આ મોટા ભાગના ટેસ્ટ જે છે એ કર્યા છે. અમને એવું લાગે છે કે આ દૂધ એ અસામાન્ય છે, કારણ કે ગતરોજ અમારા દ્વારા આણંદના બાકરોલ ખાતેથી જે દૂધ પકડાણું હતું, જેની અમૂલની અંદર ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને અમૂલના ટેસ્ટિંગ રિપોર્ટની અંદર એ દૂધને અસામાન્ય કહી અને એ દૂધ મંડળી છે એ બંધ કરી દેવામાં આવી હતી. એ જ રીતે જે હનુમાન ખીચડીયાથી જે દૂધ જૂના પીપોદરા એટલે કે બાયડની જે ડેરીઓ સુધી પહોંચતું હતું, આરડી બોદર કહી શકાય કે બોરડી ડેરી સુધી પહોંચતું હતું, અલગ અલગ ડેરીઓ 4 ડેરી સુધી પહોંચતું હતું, એ 4 સહકારી ડેરી બંધ કરી દેવામાં આવી હતી અને ત્યારે પણ એ દૂધ સાબિત થયું હતું. તેની સાથે સાથે હમણાં જ થોડા સમય પહેલા હિંમતનગરના પ્રાંતિજ ખાતેથી પણ એસપી દ્વારા જે દૂધ પકડવામાં આવ્યું હતું એ દૂધની અંદર પણ એડલ્ટ્રેશન સાબિત થયું હતું. અમને એવું લાગે છે કે આની અંદર એડલ્ટ્રેશન છે. હવે અમે જે આ રિપોર્ટ કર્યો છે એ પ્રાઇમરી રિપોર્ટ છે. આનો લેબ રિપોર્ટ જે જીસી દ્વારા કરવામાં આવતો હોય છે, જે સહકારી ક્ષેત્રોની મોટી સંસ્થાઓ, અમૂલ જેવી સંસ્થા હોય અથવા તો કહી શકાય કે ગુજરાતની અંદર એ રાજકોટ હોય, બરોડા હોય એવી જે સંસ્થાઓ છે એ જીસી કરી અને એક્યુરેટ આની અંદર કેટલી મિલાવટ છે, કેટલી માત્રામાં છે, કેટલી માત્રામાં શું મિલાવટ છે એ બધું જ રિપોર્ટ એ જીસી દ્વારા કરવામાં આવતો હોય છે. અમારી પાસે હાલ એ અવેલેબિલિટી નથી, પરંતુ અમારી પાસે જે અવેલેબિલિટી છે એ કીટ જે ડિફેન્સ R&D ઓર્ગેનાઇઝેશન દ્વારા જે બહાર પાડવામાં આવી છે એમાં પણ આપણા કેન્દ્ર સરકારની હોય એવું લાગે છે તે જોતા. એટલે આના દ્વારા જે કીટ બહાર પાડવામાં આવી એના દ્વારા રિપોર્ટ કર્યો છે. પ્રાઇમરી ફેઝ ઉપર હું એવું કહી શકું છું કે આ દૂધ હાલ તકે ક્યાંક એડલ્ટ્રેશન વાળું, મિશ્રણ વાળું એ હોઈ શકે છે. કેટલું મિશ્રણ કઈ માત્રામાં છે એ અમે નથી જાણતા, પણ હા મિશ્રણ હોઈ શકે છે. એ આ બધા જ ટેસ્ટિંગથી એ પુરવાર થાય છે. એટલે સાહેબ પાસે કીટ નથી, એટલે આજના દિવસે અમે જુનાગઢ FSSI જે અધિકારીઓ છે એને આ જ પ્રકારની એક ટેસ્ટિંગ કીટ અમે ગિફ્ટ કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના અને ગુજરાત રાજ્ય સરકારને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એને કંઈક સદબુદ્ધિ આપે અને ગુજરાત રાજ્ય સરકાર એને ટેસ્ટિંગ કીટ આપે, જેથી કરીને છેલ્લા 6 મહિનાથી એના જે વાહન છે એ વાહન રાજકોટ રિપેરમાં છે, એના બધા જ સાધનો બધા રિપેરમાં છે એવું એ અધિકારીઓ કહી રહ્યા છે. અધિકારીઓ સ્વીકારી રહ્યા છે ઓન કેમેરા કે મારી પાસે એની ટેસ્ટિંગ કીટ નથી, તો કઈ રીતે ચેક કરતા હશે? આ તો એના જેવું ન બજેગા બાસ ન બજેગી બાસુરી, ન રહેગા બાસ ન બજેગી બાસુરી. એટલે ટેસ્ટ કરે તો કેવા થાય ને સાચું કે ખોટું. અમને એમ હતો ભરોસો કે જુનાગઢ FSSI અધિકારીઓ મારી મદદ કરશે. જુનાગઢના FSSI અધિકારીઓ સામાન્ય નાગરિકોનું આરોગ્ય સાથે ચેડા નહીં થવા દે, પરંતુ એની પાસે ટેસ્ટિંગ કીટ ન હોવાને કારણે એ કશું જ કઈ કહી શકતા નથી. અમારી પાસે જે ટેસ્ટિંગ કીટ અવેલેબલ હતી એના દ્વારા અમે જે ચેક કર્યું છે, પ્રાઇમા ફેસી અમને એવું લાગી રહ્યું છે કે આની અંદર એડલ્ટ્રેશન છે. હવે બાકીનો રિપોર્ટ જ્યારે હોય ત્યારે આવે, જેને જે રિપોર્ટ કરાવવો એ કરાવે. આ જનતાના દરબારમાં અને જનતાની અદાલતમાં અમે આ વસ્તુ મૂકી દીધી છે. હવે આગળ જેને જે રિપોર્ટ કરાવાશે, જેનો જે રિપોર્ટ આવશે અમને ગ્રાહ્ય અને મંજૂર રહેશે. જય હિન્દ, જય ભારત.